એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવી આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદીના તરફેણમાં કામગીરી કરવા માટે ફરિયાદી અને તેમના ડોક્ટર મિત્ર પાસે 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી અને આરોપીને 15 લાખની રકમ એડવાન્સ પેટે સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. ફરિયાદી છે એમણે નાણાં નહીં આપેલા તો ત્રીજી વખત તેઓના વિરુદ્ધ લખી દેવાની આખરી ચીમકી આપી અને નાણાંની માંગણી કરેલી. તો એવું નક્કી થયેલું કે 15 લાખ રૂપિયા અત્યારે નિર્ણય પૂર્વે આપીશું અને 15 લાખ રૂપિયા નિર્ણય થઈ જાય ત્યાર પછી આપીશું. જે અંતર્ગત રૂપિયા 15 લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું, જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપનું આયોજન કરેલું, જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર SN બારોટ અને શ્રીમતી અંજના ચૌહાણે ટ્રેપનું આયોજન કરી અને રૂપિયા 15 લાખ લેતા ડૉક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે.